છેલ્લા 23-24 દિવસથી માજી સૈનિકો એ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે। આંદોલનના એમના 14 જેટલા મુદ્દાઓ છે, જેમાં એ સરકાર પાસે અનેક માંગણી કરી રહ્યા છે। એમાંથી મુખ્ય માંગણી એ છે કે એમને જે 10% સરકારી નોકરીમાં અને ભરતીમાં ફાળવેલા છે, 10% પ્રમાણે એમની ભરતી કરવામાં આવે। જો કે આ વિષય પર બહુ જ પહેલાંથી ચર્ચા, એટલે 2022માં પણ ચર્ચા થઈ હતી, એના પછી કશું જ ન થયું। અત્યારે 2025 સુધી પણ એના ઉપર કોઈ નિર્ણયો નથી લેવાયા। સતત માજી સૈનિકો ગાંધીનગર જાય અને ત્યાં આંદોલન કરે, રજૂઆતો કરે, ને છતાં કંઈ ફરક ન પડે। ગઈકાલે લોકો આક્રમક થઈ ગયા હતા, ગુસ્સામાં આવી ગયા હતા, અને પછી જે મહારેલી કરવાના હતા એ મહારેલીની પરમિશન ના મળી। પરમિશન આપ્યા છતાં પણ એ જ્યારે ભેગા થવાના હતા એની પહેલાં એ લોકોની અટકાયત કરી દેવામાં આવી। અટકાયત થઈ થોડા લોકોની, એના પછી અમદાવાદ એરપોર્ટ જે છે એનું જે સર્કલ છે, એરપોર્ટ સર્કલ પાસે માજી સૈનિકો ભેગા થયા। માજી સૈનિકો ભેગા થઈ અને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। એ સર્કલ પર ચક્કાજામ કરી અને પછી બહુ જ બધી વ્યવસ્થાઓ ત્યાં ખોરવાઈ ગઈ, અને પછી બધાને યાદ આવ્યું કે અચ્છા, આંદોલન તો 23 દિવસથી ચાલે છે। ગઈકાલે અમે પણ ગ્રાઉન્ડ પર જઈને એ આખા વિષય પર પ્રકાશ પાડ્યો હતો। એ લોકો શું કહી રહ્યા હતા એ પણ બતાવ્યું હતું। માજી સૈનિકોના એ મોટાભાગના પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્ન પર સરકાર વિચારણા કરે તેવી સંભાવનાઓ અત્યારે છે, પણ પક્ષો ક્યાં છે? ગઈકાલે અમે જ્યારે ગયા ત્યારે બહુ જ સ્વાભાવિક રીતના સવાલ પૂછવામાં આવ્યો કે મીડિયા પણ નથી બતાવતી, કોઈ બીજા પક્ષના નેતા પણ આવીને સપોર્ટ નથી કરતા, જેને તમે એવું કહો છો કે એક સમયે એ સૈનિક હતા, એ દેશ માટે ગૌરવ હતા, એ અત્યારે રસ્તા પર રખડતા હોય ત્યારે વિપક્ષ શું કરે છે, બીજા પક્ષના લોકો શું કરે છે? ભારતીય જનતા પાર્ટીને ગઈકાલે બહુ જ બધા સવાલો પણ કરવામાં આવ્યા। માજી સૈનિકોએ ઘણા બધા સવાલ કર્યા। એના પછી આજે આમ આદમી પાર્ટીએ એમને સમર્થન આપ્યું છે। પ્રવીણ રામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એવું કહી રહ્યા છે કે માજી સૈનિકોને અમે પૂરો સમર્થન આપીએ છીએ, જ્યાં એમને જરૂર પડશે ત્યાં અમે ઊભા રહીશું। સાથે જ એમણે રાષ્ટ્રવાદની વાત કરતા એવું કહ્યું છે કે જે પક્ષ એવું કહે છે કે રાષ્ટ્રવાદી છે, જે પક્ષ રાષ્ટ્રવાદની વાતો કરે છે, એ પક્ષના શાસનમાં માજી સૈનિકો રસ્તા પર ઉતરે છે, અને છતાં એ કશું જ નથી કરી શકતા। તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, જય હિન્દ। નકલી રાષ્ટ્રવાદની વાતો કરનારી ભાજપ સરકાર છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર માજી સૈનિકો સાથે હળાહળ અન્યાય કરી રહી છે। છેલ્લા 20-22 દિવસથી માજી સૈનિકો ગુજરાત રાજ્યની અંદર પોતાની માગણીઓને લઈને જ્યારે આંદોલન કરી રહ્યા છે, ત્યારે એમની માગણીઓ બાબતે ચર્ચા કરવાની વાત તો બાજુમાં રહી, એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત પણ બાજુમાં રહી, પરંતુ એમને માત્ર રેલી માટે જ્યારે પરમિશન માંગી ત્યારે આ ગુજરાત રાજ્યની ભાજપ સરકારે એમને રેલી માટે પણ પરમિશન ન આપી। એમના અવાજને દબાવવાનું કામ કર્યું, અને ઘણા બધા માજી સૈનિકો જે છે એમની અટકાયત કરવામાં આવી, એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। ત્યારે મને એવું લાગે છે કે આ ભાજપ સરકાર છે એના દેખાડવાના અને ચાવવાના દાંત બંને અલગ છે। કારણ કે એક બાજુ રાષ્ટ્રવાદની વાત કરવી અને બીજી બાજુ માજી સૈનિકોને અપમાનિત કરવા, આ મને એવું લાગે છે કે ભાજપ સરકાર જે છે એમની નીતિ હવે બહાર પડી રહી છે। ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી માજી સૈનિકો સાથે ઊભી છે, માજી સૈનિકોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે, અને આવનારા સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દાની અંદર માજી સૈનિકો સાથે ખડે પગે ઊભી રહેશે। કારણ કે આમ આદમી પાર્ટીને દેશ પ્રત્યે પ્રેમ છે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે, અને આ માત્ર વાતો નહીં, ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબની સરકારોની અંદર આ દેશમાં કોઈએ ન કર્યું એવું કામ સૈનિકો માટે કર્યું છે કે કોઈ સૈનિક શહીદ થાય તો એમને 1 કરોડની રાશિ છે એ સહાય પેટે આપી છે। ત્યારે આમ આદમી પાર્ટીને વાસ્તવિક રીતે દેશ પ્રત્યે પ્રેમ છે, ત્યારે માજી સૈનિકોના આંદોલનને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।